ગાઈસ કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ। તો અત્યારે આપણે આવ્યા છીએ પતંગ ચગાવવા। હજી સુધી જઈ ગઈ તો નથી, પણ આમાં ટ્રાય થાય રહી, જોઈ લ્યો। જો અહીંયા ફાઇટિંગ થઈ ગઈ આ બે બેનોની વચ્ચે। બેનું બધાય નહીં, નાના છોકરા પછી શું શીખે? આ જો નાયા ધોયા વગરના બેઠા। તો જો ગાઈસ આવો કઈક માહોલ છે અત્યારે આપણે અહીં પતંગનો। હજી અમારા જ પતંગ ચગાવવાની જો કઈ ઠેકાણા જ નથી। રાજલ આજના દિન શક્ય જો આ તારા બેન તારા મુકાય તો મુકાય આને બેઠી રહેજો। એ એ ચગી ગયો क्या હું તો YouTube માં ઉતારું જાય રીતુબેન છે ને પતંગ કેમેરામાંથી એમાંથી પછી હું ફિલ્ટર રાખી દઉં ને YouTube માં જઈને ફિલ્ટર આવે હા કેટલાય આવે ગઈ ગ્રુપાલી ગઈ તારા આયો આને હે ને આમ રાખજે આમ નામ હલો અમારી ઓગાડીએ કોઈ નથી આવું ગાઈ રહી કાલે દે હું ઢીલ નાખી દેશે આમ મારા ઈ તો એક સાઈડ દેખો આ ઇનાના છે પછી પતંગ ખબર હે ને દોરો લાગે તો દેખી ચાયા દયાબેન છે ને પતંગ ચગાવે છે। ચગતી જ નથી નવું ચાલુ કર્યું રાજલ હમણાં ચાય રાજલ બેન પતંગ ચગાવે છે દયાબેન થી ચાયા હે ને પતંગ ચગાવવાનું કામ કરે દયા હવે ને આડસી પાડોશી અહીંયા બધા છે ને બેઠા કેમ કે આજે ખીહર હે તો તહેવાર જ છે આપણા બધાનો બધા બેઠા છે જો બધા હો ની અગાસી પર ચડી બધા અલગ અલગ પ્રકાર આ રીતુની એ ચગાવ દે છે નાની ખીરકી લઈને બેઠી કયું ની સારી આ રીતુ બેન ઈંડા નીકળી ખીરકી લઈ કામ કરતા મારો કટી કરના જો આ પતંગ ચગાવવાનું કામ ચાલે હા અખાઈ પતંગ ચકતી હોય સવારે તો બહુ જ ચકતી ચગી ગયો અમારી વાંધો નહીં આવે આયરી જો કૃપાલી બેન ચગાવી એક ગઈ કૃપાલી જાય અને એક ગીત યાદ રહી ગયું
હાલો તો બાય. કીનો